માંગણી કરે છે. ભોળાનાથ અને હવે હું જોઉં છું કે કયો મર્દનો બચ્ચો મારો છાવણો કરવા માટે આ હરપાલને હાજર છે. સુમરા તે ગૌધન વાર્યું મારા દેશનું બદલો લેવાનો છે આજે. જો ગૌધન પાછું વાર્યા વિના જાવ તો મારી જનની મને ના ઓળખ્યો. હું કેસરગઢના મહારાજા કેસર મકવાણા તે જાણવાની કાંઈ જરૂર નથી. અરે હરપાલ તું છોકરો છે એટલા માટે જાણી લે. નથી આ બાળકોના ખેલ, આ તો વિરસામે વાત છે મતદાંગી સિદ્ધપતિની સુમરાની જેનો લાવો લેવાના હાથ છે. એ હાડો છો છેડી ભાવી જશે. અરે આ પંઢરનો ખાવે શું હાડસ્યું ભાવી જશે. અરે અપાલ દે તારે માનમાં રહેવું હોય તો અહીંથી ચાલ્યો જા, નહીંતર જેવા હાલ કે શરમકવાના થયા છે તેવા જ હાલ તારા થશે. અરે પરિણામની પરવા કાયરોને હોય. મર્દનો મોહ તો મર્દને હાથ કેરો મેળ છે. રણમાં ઘૂમી મરવું એ અમારે બાળકોના ખેલ છે. ના સમજ્યો છતાં થકી દરવવા તમને સહેલ છે. ઝાલા પડે ભાલા પછી સંભાળવા મુશ્કેલ છે. શું મુશ્કેલ છે? મુશ્કેલ એવા શબ્દ સિંધપતિના શબ્દ ભંડારમાં નથી. મુશ્કેલનો સામનો કરવાથી બદગતિ ડરતા નથી. અરે મરવું અગતા મારવું પાછા કદમ ભરતા નથી. અરે સુમરા અભિમાન મૂકી આ સ્થાન છોડી અત્યારે ચાલ્યો જા, નહીંતર તારું નામ આજે ઘૂસાઈ જશે અને મારે અમારી તલવારને લોહીથી સ્નાન કરાવવું પડશે. અરે તારા જેવા લાખો પુરુષો આ સિંધપતિ સુમરાના ચરણમાં પડે છે. અરે સિંધપતિ સુમરાઓ જીવન અગ્નિ છાવે પડે છે. ચારિત્ર્ય જેવા સિંધપતિના આ જગતને જોવા મળે છે. અરે હયું રહે ન હાથ એવી આ જબરદના છે. જાદુ ભરી એની સતા ગજબ મારી રચે. અરે સુમરા જ્યાં જ્યાં તમારા કદમ ત્યાં ત્યાં અમારા સ્વાગત હશે. હરદમ અમારા હાથમાં હથિયારથી ઇજ્જત થશે. કામ ધેનુને કાજે અમે માથું મૂકશું હોડમાં. કેશો તમે ભૂલા પડ્યા હરપાલ દેની બાતમાં. સી રીતે પડ્યા હરપાલ દે તારે તરફ જવાનો નો જાવ સળગી જશે. આ કેકણ ગઢની ધરતી ઉપર ત્રાણનો પ્રલય થઈ જશે. ટેક મકવાણા કુળને અમો તલવારથી તોડશું. અપમાન નો બદલો અપમાનથી અમારે એમ છે તો હોશિયાર. મરી ગયો અને સિંધની ફોજ બહુ મોટી છે. ત્યાં મને મારી નાખે તો મકવાણા કુળનો વંશવેલો ન રહે. માટે અત્યારે ગુજરાતની અંદર ચાલ્યો જાવ અને ગુજરાતમાં એક પાટણ શહેર છે. ત્યાંના રાજા કરણ વાઘેલા મારા પિતાના મિત્ર છે. તો અત્યારે જ તેની પાસે જાવ. પણ નો આવી બસ કે નો મળી રિક્ષા ઠેઠ હરંભરાથી હાલીને આવ્યો. આ તો આ ગામનું શિક્ષણ બગડી ગયું તું
એટલે શિક્ષણ ખાતાવાળાએ મને ખાસ ફરજ પર અહીં ભણાવવા મોકલ્યો હે હો. આ ગામના વિદ્યાર્થી ઉપર પહેલા તો મારે રોપ જમાવવો પડશે, રોપ. અને પહેલાથી જ એને એવા અટપટા સવાલો પૂછીને એવા મૂંઝવી દેવા હે કે એને ખબર પડે કે દીકરા મારા સાહેબ ભટકાણો હોય ને કાંઈ. પણ એલા આ હવે નિશાળનો સમય થઈ ગયો તોય કેમ કોઈ ભણવા આવતું દેખાતું નથી. નક્કી મારી આવવાની ખબર સાંભળીને એમ બિલાડીને જોઈને ઉંદર ડરી જાય એમ ડરી ગયા લાગે છે. મારે ભણવું નથી, પરણે બાપા ભણાવે છે. ભણતા ગણતા આવડે બંધો ઠોઠમ ઠોઠ 10 વર્ષ ત્યાં ભણવા બેઠો અને એકલું આવડતું નથી. મારે ભણવું નથી ને પરણે બાપા ભણાવે છે. હા 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 હા. હવે તો એમ થાય કે મોટી નાયર વાળી બંદૂક લઈને મારા બાપને ભડાકે દઈ દઉં. ત્યાં સુધી મારા બાપા જીવતા છે ને ત્યાં સુધી મને પરણે ભણવા મોકલશે. તો મારા બાપાને ક્યાં ખબર આ બંધો ભણવા જાય ક્યાં જાય. આ નિશાનું બાયણું બાંધે નક્કી કાઢી કુતરી વિહાણી લાગે અંદર. ખરા બપોર થી ભાઈ બોન મારા કેમ ના ગુજાણા સગનિયા. હવે તો આ નિશાને જોઈને એમ થાય કે પાટું મારી ફાડી દઉં ન હોય સાચું. પછી ભણવા તો ન એની માને 440 વોટનો ભૂકંપ આવ્યો તોય નીચના પેટની પડી નહીં. હવે પણ તું શું ખરા બપોરનો ગુડાણો હો. હાલ મારા ભેગું ક્યાં લા પોપટ બપન વાડીએ મગફળી ઓરો ખાવા જવું છે. હાલ હાલ ને મારે ક્યાં ભણવા નાખ્યો છેલો નીચે તો હાલ હાલ. અને આપણો ભાઈ પણ પગલું કેમ ન ગુડાણું હોય. એ હજી પગલું હાલી તો મારા ગુડાઈ દુખી તો યાર નીચના પેટની નિહાળ આવી નહીં. આ મારો બાપો કેવો છે મને પરાણે ભણવા મોકલે, મારે ભણવું નથી જોઈ. પણ આ મારા ભાઈબંધ બધા ક્યાં ગયા હમણાં લખાતા નથી. હાલે લે આજ તો સગણીઓ ને મગણીઓ બે માની મોલ પડી ગયા. કાયલા કેમ છે મજા મજા. આયા હે આ લે મને હું ખબર મને જેવો છે મોટો. ઓલું કેરું પડી હા તું ઓલું ભગલું કેમ નહીં આવ્યું લેલા અમે કતે એની રાહ જોઈ જાય. ભગલું ક્યાં આવી ભગલા 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 ક્યાં ગુજાનું પેની અણી કાઢીને ક્યાં તારા બાપ નો ઘરા કાઢવું છે. હાલ મારા ભેગું ખાઈ ગયો. માની માની ના શું મૂંગી ના રહ્યો ને મૂંગી ના મારું વારું. આ તો શરૂઆત થી મૂંઝવણ જેવું થાય. આ વિદ્યાર્થીઓ હે કે ના બાપ પણ કઈ વાંધો નહીં. હાલ ને પૂછી જવું એલા કોણ હો તમે. મારા અહીં દેખાતું નથી પૂછડા વાળા. એ અંકલ ના હું એમ પૂછું છું કે કેવા હો તમે. જો ને ખાડા બળાઈ હવે આ કોલા તો હું આ મૂર્ખીના પેટનો હે. એ એમ પૂછું છું કે તમે આયા શું કરવા આવ્યા હો. આયા ક્યાં આવું હતું. આ તો ભણાય બાપા ધક્કા મારી મોકલે. અમારે તો ક્યાં ભણવામાં રસ નથી. એટલે એમ કે તમે આયા ભણવા આવ્યા હો એમ. એ અમે ભણતો દૂર ભણવા તો આ ભણવા આવી છે પણ ભણતા તો આવડતું નથી. અમે ભણવામાં રસાઈ નથી. અમે નિયારે રમવા આવે છે માસ્તરજી. આના માના રમવાનું બંધ હો આજથી હું તમારો નવો માસ્તરજી હું ખબર હે. એટલે આજથી તમારે રમવા બમવાનું બંધ અને ભણવાનું ચાલુ. સમજી જઈને સમજી ગયા હો માસ્તરજી. સમજી ગયા.
આ સાહેબ તમારો કાળો કોટ દ્યો ને મને પહેરવા. આ ખોજાને બળદિયા અને કારો કોટ કહેવાય. પેલું ન બોલાય તે. શું વેલું બોલે? ઉલટી છે હાવ. નામ સર. જો બધાય કાન દઈને સાંભળો. હા સર માસ્તરજી પછી આજ આ ખાતો ઉપાડ્યો. બેરાઈ તું બેરા હો બેરી આ ના બતા નથી આવ બેરા છો. જો હું તમને આજે મારો પરિચય કરાવ કે મારું નામ માસ્ટર દિનાનાથ ઉપાધ્યાય. શું સમજ્યા? સમજી જ નહીં સાહેબ, શું કામ નો સમજી? શું સમજ્યા? આ પાડી દીધા. ઓય સાહેબ, તે તમારું નામ નાથદીના ઉપાધ્યાય છે. એ મૂર્ખા અક્કલના ઓછવી. મારું નામ માસ્ટર દિનાનાથ ઉપાધ્યાય. સમજી ગયા. એ માસ્તરજી તમે દીનાનાથ તો રાતના કેવા હતા અલા લે એલા તને એટલી ન ખબર પડતી. દીનાનાથ તો રાતના દાસ. દીના આપણા પર રોફ પડે એટલે આપણા નાથ ને રાતના એની ઘરવાળેથી બીવે એટલે દાસ. કામ જ થજી. એટલે એની બાઈને એને ધોકેથી મારે હા હા બીવે. એટલા બધા હા હા. તો આપણે મારે સારું કરવું જોઈએ હવે ખાના મના એઠી ના બેહો એઠી ના. હાલો મેં હવે અમારો પરિચય તો મેં મારો આપી દીધો. હાલો હવે તમે બધા તમારા નામ લખાવો. હાલો હેઠા બી જાઓ ભણવા. લે હાલે લે. આમ હામીના બેહો હામીના હોવે. અહીંયા કઈ મારી જાનમાં નથી આવ્યા. માસ્તરજી તમારી જાન બનાવે પણ અમે તો બેઠા છીએ. આમ બેહો ને લાઈનમાં. હા તમે કઈ ની હને? લાઈનમાં બેજો. મને તો ઈરા ચોખા સિવાય ફાવે જ છે. હાલે સાહેબ ને હેરાન કરે. શું કરે? હેરાન કરે ફોરમ બી જાય. એલા એ તારું નામ? આઈ એમ ઢગા. કેમ આના ખોળામાં બેઠો તો હું કઈ બોલું નહીં એટલે હે હું એમ પૂછું છું કે શું કામ આના ખોળામાં બેઠો? એ તો સાહેબ એવું હે ને ઓયા મણિ મંદિર નથી ત્યાં હે ને એક શોરૂમ ભરા હે દર રવિવારે બાકીના દી ભર ત્યાંથી હે ને આમ જો નવા લુગડા લાવ્યો. આ સાહેબ જો નવા હે ને નવા બગડે નહીં બગડે એટલે આ વકલનો ઓછવી હો. આમાં ક્યાં બગડે એવું હે? આખે આખો ગીરના પાડા જેવો થયો. દાદાને તને શિક્ષા થશે. 10 ઉઠક બેઠક કર. હાલે લે મારા દીકરે કઈરી નથી ને આયા 10 લગન ગણતાય ના આવડતા સાહેબ ગણું અને આવડે ને વાત ન બોલતો. હા આ તમે ગણજે. ઉઠીને સાહેબ અલે તું ઉઠક બેઠક કર. માપે માપે હો માપે એ કઈ નથી થયું એ ક્યાં આવડે ગણતા તમે કઈ સાનો મુનો બે વધારે સાહેબ આ બે ગયો બે એક ત્રણ બે એક બે હવે ઊભી નો રે ઊભી નો. તને ક્યાં 10 નથી ગણતા આવડે? હજી હું 3 લગી પહોંચ્યો કેટલા વર્ષથી ભણે? ખાલી 8 જ વર્ષ થયા ના રેવા દે તારે નથી ગણવું. તને આવડે? શું? હા ભાઈનો ભંડારો આવડે. કેટલું ભાઈનો બોલતો? 5 ચોપડી ઉભો થતો રસ્તો બોલતો આવડે? બસ ભાઈનો ભંડારો હો. સાહેબ તમે અમારા નામ થાવ ને એવું તો પૂછો. હા તે એ જ કયું નો મંડાણો હો. હાલો હવે તમે તમારું નામ તો લખાવો. હાલો હું નામ લખી લઉં. ઉભા રહીજો એક જ.
મારે હાજરી તો પૂરવી કે નહીં? હા. નથી બોલું. અલે ઊભો થા, તારું નામ? તું મગજ? મગજ નહીં મગન. ગુજરાતીમાં બોલ ને, આ કોને આવડે છે? બોલ ગુજરાતીમાં બોલ. મગન મગનો. મગનો. હા લાગે તો અડદનો પણ. આ રટવી જાય એટલું હાલ. અલે તારું નામ બોલ. માય નેમ ઇઝ સગન. ઈ તું નહીં, ગુજરાતીમાં બોલ લે. મારું નામ સગન છે. મગનો. અલે તું બેહી ગયો ને, હવે તારું નામ બોલ. This is Pogo. તારા બાપ ગોતરમાં ઇંગ્લિશ આવડે કોઈને? તમારા કરતા પાવરફુલ કાકા તો હરખાય આવડતા નથી. કક્કા નો જોવાનો હોય માસ્ટરજી. તું બે એટલું હાલ. અલે તારું નામ? આને આવડતું આવડે. આઈ એમ ઢગા ઢગા. આયા હું કયું ને હું રામાયણ વાંચું. ગુજરાતીમાં બોલો ને, ખબર જ નથી પડતી. ભાઈ આ દેશી ગુજરાતી નો થયું તો શું કાકા તને શિક્ષણ ખાતા વાળે શું નામ બોલાય ફરી? એ ઢ અને કહો તો વાંધો નહીં. તારા બાપનું નામ? મારે ઢ કાઢી નાખું ને જ અને કહો. એટલે એમ કે જગો. સાહેબ સાહેબ મેચિંગ સારું કર્યું હોત તે તો. સાહેબ એના મમ્મીનું નામ પૂછો બહુ સારું હે. હેલા તાર મમ્મીનું નામ તો કે મને. એ બોલે લે જોવું જોઈએ કેવું બોલે. તને આવડે? હા. બોલ બોલ. રમા માણે હા એમ એ ઈ તમારા આઈને ભણે. તો તો તમારા ભાઈ કે સુધરી ગયા લે. નથી આવડતું એલા. હાલો આજે તમારું ભણવાનું પૂરું અને કાલથી ટાણા નિશાળે આવજો. કાલથી તમારું ભણવાનું ચાલુ, સમજ્યા? જાઓ, આજ તમારી રજા. બધા એક પછી એક લાઈનમાં જાઓ. લાઈનમાં જાજો, લાઈનમાં. હા, હાલો. જોયું ને આ ગામના નિહારિયા કેવા હે? પણ મારું આ ગામના નિહારિયાને ભણાવું તો અઘરું પડી જાય એવું લાગે હો. પણ એલા હરમભરાતથી તે અહીંયા ધક્કો ખાધો ભણાવવા આટલું ને ભણાવવા તો પડશે જ. હાલો હાલો તે આપણે હુકમ નો કર્યો, આપણે ઘરે જાય. ઘરના ઊની ઊની કટ્ટી કરી છે બૈરા છોકરા રાત. રાજાની નીતિ તો હંમેશા એવી જ હોય છે. પ્રધાનજી, જી મહારાજ. આ પાટણની પ્રજાને કોઈ વાતનું દુઃખ તો નથી ને? ના ના મહારાજ, પાટણની પ્રજા તમારા પ્રતાપથી સુખી છે. પણ મહારાજ આપ બિરાજમાન થાઓ. હું કોણ? પાટણના 2300 પાથરનો ધણી કરણ વાઘેલો. પ્રધાનજી, જી મહારાજ. હજુ પાટણના 2300 પાથરનો કરવેરો ઉઘરાવવાનો બાકી છે. તો કરવેરો ઉઘરાવવા માટે કેસરગોરને મોકલવાના છે. તો કેસરગોરને અહીં બોલાવો. જેવી આજ્ઞા મહારાજ. મહારાજ કરણ વાઘેલાનો જય હો. પધારો કેસરગોર, પધારો. તમારું સ્વાગત છે. કેસરગોર, પાટણના 2300 પાથરનો કરવેરો ઉઘરાવવા માટે તમારે અત્યારે જવાનું છે. ભલે મહારાજ, તમારા 2300 પાથર એનો કરવેરો ઉઘરાવી અને તમારા રાજમાં હમણે હાજર કરીશ. ભલે કેસરગોર,